નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયેમુદીરયે. તતો જયમુદીરયે. શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ અધ્યાય 5 શ્લોક ક્રમાંક 4. તત્સાધુવર્ય દિશસ્વર્ત્મશં નઃ. તત્સાધુવર્યાદિશવર્ત્મશં નઃ. સંરાધિતો ભગવાન યેન પુંસાં. સંરાધિતો ભગવાન યેન પુંસાં. સંરાપી ભગવાન યેન પુંસા. યદી સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે. યદી સ્થિતો ભક્તિ પૂછે. યદી સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે. યદી સ્થિતો યદી ભક્તિ પૂછે. જ્ઞાનં સતત્વાધિગમં પુરાણં. જ્ઞાનં વિદત્વાધિગતિં પુરાણા. જ્ઞાનં સતત્વાધિગમં પુરાણં. જ્ઞાનં તત્સાધુવર્યાદિશસ્વર્ત્મશં નઃ. તત્સાધુવર્ય સંરાધિતો ભગવાન યેન પુંસાં. સંરાધિતો ભગવાન યેન પુંસા. યદી સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે. યદી સ્થિતો ભક્તિ પૂછે. જ્ઞાનં સતત્વાધિગમં પુરાણં. જ્ઞાનં દિશત્વાધિગતિં પુરાણમ. તત્સાધુવર્યાદિશસ્વર્ત્મશં નઃ. સંરાધિતો ભગવાન યેન પુંસાં. યદી સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે.
જ્ઞાનમ માતાજી તત સાધુવર્યાદિશવર્ત્મશમ સંરાધિતો ભગવાન યેન પુંસામ યદિ સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે તત સાધુવર્યાદિશવર્ત્મશમ યદિ સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે જ્ઞાનમ સતત્વાભિગમં. અનુવાદ આ શ્લોકનું શ્રીલ પ્રભુપાદજી દ્વારા. આથી હે સાધુવર્ય, મને ભગવાનની દિવ્ય ભક્તિનો ઉપદેશ આપો, જેથી કરીને સૌના હૃદયમાં સ્થિત છે તે પરમાત્મા પ્રસન્ન થાય અને ભક્તિની વિધિથી પવિત્ર થયેલા ભક્તોને જ ઉપદેશેલું પ્રાચીન વૈદિક સિદ્ધાંતોનું પૂર્ણ સત્ય જ્ઞાન હૃદયની અંદરથી જ અમને આપે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત.
બહુ સૌભાગ્યની વાત છે કે તમે લોકો આખો દિવસના એટલા થાક્યા પાક્યા છતાં પણ એટલા બધા ભક્તો આવો છે. નહીં તો સત્સંગમાં મુંબઈમાં 15, 20, 25, 30 કાંટો ફાટી જાય. મારા આરાધ્યા ઓલી દીકરી નાની નાની છોકરીઓ બેઠી છે, પ્રભુજી આજુબાજુ ખબર બેઠા છે. ભલે શરીરથી આપણે મીરા રોડમાં બેઠા છીએ, પરંતુ મનથી ગંગાજીના તટ પર છે. પાવન હરિદ્વાર ધામમાં જ્યાં મૈત્રેય ઋષિ અને વિદુરજી બંને વચ્ચે હરિકથા ચાલી રહી છે. એ બંને વચ્ચે જે સંવાદ થયો છે એ જ સંવાદને શુદ્ધતાલમાં પરીક્ષિતજી સામે સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. ત્યાં પણ ગંગા તટ છે. ઠાકોરજીની લીલા યમુના તટ પર થઈ અને એની કથા ગંગા તટ પર ચાલી રહી છે. અને એક એક શ્લોક એટલા સુંદર છે, કારણ કે ઘણીવાર આપણે ચર્ચા કરી કોઈ પણ વાત હોય એને બોલવા વાળા જેટલા મહાન હોય એટલી જ વાતનો પ્રભાવ વિશેષ હોય. જેટલો મહાન વ્યક્તિ બોલી રહ્યા છે એટલી જ વાત પણ અધિક મહાન, અધિક પ્રભાવશાળી, અધિક મહત્વપૂર્ણ હોય. અહીંયા આપણે જે શ્લોકો સાંભળી રહ્યા છીએ, કોણ બોલે છે? વિદુરજી મહારાજ. અને વિદુરજી કોણ છે? માંડવ્ય ઋષિના શ્રાપથી સાક્ષાત ધર્મરાજ વિદુરજીના રૂપમાં પ્રગટ થયા છે. ધર્મરાજ અર્થાત આ સૃષ્ટિના સમસ્ત જીવોના પાપ પુણ્યનો ભાર, પાપ પુણ્યનો હિસાબ જેના ઉપર છે. કોઈ પણ જીવ અહીંયાથી શરીર છોડીને જશે તો એને પહેલા ધર્મરાજના દરબારમાં હાજર થવું પડશે. ચાહે પુણ્યાત્મા હોય, ચાહે પાપાત્મા હોય, કોઈ પણ હોય, ધર્મરાજના દરબારમાં જ હાજર થઈને ત્યાંથી જ જીવના પાપ પુણ્યનો વિચાર કરીને કર્મ અનુસાર એને આગળનું શરીર આપવામાં આવે છે. તો ઈ ધર્મરાજ કે જે સંપૂર્ણ સૃષ્ટિના સમસ્ત જીવોના પાપ પુણ્યની વ્યવસ્થા કરી રહ્યા છે, એ અનુસાર એને શરીર આપી રહ્યા છે. એ જ ધર્મરાજ વિદુરજીના રૂપમાં, માંડવ્ય ઋષિના શ્રાપથી વિદુરજીના રૂપમાં આવ્યા છે અને એના મુખમાંથી આ શ્લોક નીકળી રહ્યા છે. સાક્ષાત ધર્મરાજ જ્યાં બોલી રહ્યા છે તો એનાથી અધિક ધર્મનું તત્વ જાણવા વાળું કોણ હોઈ શકે? અને વિદુરજી પ્રશ્ન કરે છે. ગઈ વખતે 3 નંબરનો શ્લોક તમે સાંભળી ચૂક્યા છો. જનસ્ય કૃષ્ણાત વિમુખસ્ય દેવા. પહેલો તો આવીને વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રેયજીને કે હે ભગવાન, સંસારના જીવો સુખાય કર્માણી કરોતી લોકો નતે સુખમ વા અન્યત ઉપારણમ વા. સુખની પ્રાપ્તિ માટે અને દુઃખથી મુક્ત થવા માટે સંસારના જીવો કર્મ કરે છે, પરંતુ એટલી મહેનત કરવા છતાં જીવોને નથી તો સુખની પ્રાપ્તિ થતી કે નથી એના દુઃખની નિવૃત્તિ થતી. યદત્ર યુક્તમ ભગવન વદેન. હે ભગવાન, આની માટે જે યોગ્ય કારણ હોય એ બતાવો. એટલું કહીને પાછા વિદુરજી પોતે જ આનું કારણ પણ બતાવી રહ્યા છે. આની પછીનો શ્લોક
3 નંબરના શ્લોકમાં આનું કારણ શું છે? સંસારના જીવો મહેનત કરવા છતાં, પ્રયાસ કરવા છતાં દુઃખમાંથી તો મુક્ત થતા નથી અને સુખની પ્રાપ્તિ થતી નથી. તો શું કારણ છે? તો વિદુરજી કહે છે, જનસ્ય કૃષ્ણાદ વિમુખસ્ય દેવા અધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય. દુઃખનું કારણ શું બતાવે છે? ધ્યાનથી સાંભળો. સાક્ષાત ધર્મરાજ બોલી રહ્યા છે કે સંસારના જીવોનું દુઃખનું કારણ છે જનસ્ય કૃષ્ણાદ વિમુખસ્ય અધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય. ભગવાન કૃષ્ણથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટકી રહ્યા છે અને સંસારમાં દુઃખિતસ્ય નહીં, સુદુઃખિતસ્ય અત્યંત દુઃખ ભોગવી રહ્યા છે. વિદુરજી કહે છે કે આ જીવ ભગવાન કૃષ્ણથી વિમુખ થઈને આ સંસારમાં પડ્યો છે અને જ્યાં સુધી આ સંસારમાં છે ત્યાં સુધી દુઃખથી મુક્ત થવાની કોઈ સંભાવના નથી. કારણ કે જેમણે આ જગતને બનાવ્યું છે એ ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે કે આ જગતનું સ્વરૂપ શું છે? દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર દુઃખાલય છે. જેમ ઔષધાલયમાં ઔષધિ મળે, પુસ્તકાલયમાં પુસ્તકો મળે, ભોજનાલયમાં ભોજન જ મળે, એમાં જગતને બનાવવા વાળાએ જ કહી દીધું કે આ દુઃખાલય છે, અર્થાત અહીંયા દુઃખ જ દુઃખ છે. સંસારની વ્યવસ્થા જ એવી છે કે અહીંયા વ્યક્તિને કોઈને કોઈ વાતથી દુઃખ, ચિંતા, ઉપાધિ, કષ્ટ, પીડા બનેલું જ રહેશે. માની લો કોઈ વ્યક્તિ પાસે બધું જ છે, સંપત્તિ છે, પરિવાર છે, પુત્ર, પત્ની, કોઈ વાતની કમી નથી, પણ શરીરમાં રોગ છે અને એ પણ મોટો રોગ છે, તો એ માણસને સુખ મળશે? બધું જ છે પણ શરીર જ સ્વસ્થ નથી, તો શું એ વ્યક્તિ સુખી થઈ શકશે? ચાલો શરીર પણ સ્વસ્થ છે અને બધી જ રીતે અનુકૂળ છે, પણ પત્ની અનુકૂળ નથી, તો પત્ની ક્રૂર સ્વભાવની અથવા તો ચારિત્રહીન છે, તો એ વ્યક્તિ પાસે બધું હોવા છતાં શું એને ઊંઘ આવશે? એ સુખી રહેશે? ચાલો પત્ની પણ અનુકૂળ છે, સ્વભાવ સારો છે, કામ ધંધો સારો ચાલે છે, શરીર પણ સ્વસ્થ છે, પણ પુત્રો એવા કુપુત્ર થયા છે કે કોઈ વાત માનતા નથી, વાતમાં માથાકૂટ ને લડાઈ બાંધણ, મન ફાવે એમ પૈસા ઉડાડે, કોઈનું માનવું નહીં, અય્યાશી ભોગ વ્યસનમાં પડેલા આજના સંતાનો છે, એમાં કોઈ નવી વાત નથી. તો બધું હોવા છતાં જેનો દીકરો આવો કપાતર હોય એ પિતા ક્યારેય સુખી રહેશે? ઘણા જગતમાં એવા છે કે મોટા મોટા બિઝનેસમેનો છે, એની પત્ની અનુકૂળ છે, શરીર સ્વસ્થ છે, કમાણીની કોઈ કમી નથી, બધું છે, પણ એ દુઃખી છે, કોઈ વારસદાર નથી, સંભાળ એવા દીકરા નથી, બધું જ કરી લીધું, દવા કરાવી, દુઆ, કર્મ, દાન, સત્કર્મ, પણ છતાં દીકરા નથી. દીકરા ન હોવાનું દુઃખ એવું છે કે બધું હોવા છતાં એને ધૂળ સમાન લાગે છે. જગતની વ્યવસ્થા એવી છે કે માણસને કાંઈક ને કાંઈક વસ્તુનો અભાવ બનેલો જ રહેશે. અને અભાવ એવી વસ્તુ છે કે 100 વસ્તુ છે પણ એક વસ્તુનો અભાવ છે, તો જે વસ્તુનો અભાવ છે એને યાદ કરીને વ્યક્તિ એની લીધે દુઃખી થતો રહેશે. 100 વસ્તુનું સુખ પણ એ લેવા નહીં દે, એક વસ્તુનો અભાવ. અને પૂર્ણ તો આ જગતમાં કોઈ છે નહીં, અને એટલા માટે ભગવાને આ જગતને દુઃખાલય કીધું છે. અને જ્યાં સુધી ભગવાન કૃષ્ણથી જનસ્ય કૃષ્ણાથ વિમુખસ્ય,
ભગવાન કૃષ્ણથી વિમુખ છે ત્યાં સુધી આ જગતમાંથી મુક્ત થવાનું નથી. અને જગતમાં છે ત્યાં સુધી એના દુઃખની નિવૃત્તિ થવાની નથી. અર્થાત સાક્ષાત ધર્મરાજ વિદુરજીના રૂપમાં બતાવી રહ્યા છે કે જગતમાં સંસારમાં દુઃખનું કારણ છે ભગવાનથી વિમુખતા. આ જીવ જ્યાં સુધી ભગવાનની સન્મુખ નહીં થાય ત્યાં સુધી આ જગતની જંજાળમાંથી છૂટશે નહીં. અને જ્યાં સુધી અહીંયાથી છૂટશે નહીં ત્યાં સુધી સુખ મળશે નહીં. વાત તો ત્યાં આવીને ઊભી રહી કે આ જીવને ભગવાનની સન્મુખ જ્યારે કરવામાં આવશે ત્યારે જ સુખી થશે. અને ભગવાનની સન્મુખ કોઈ જીવને કરવો છે તો એની માટે એક જ ઉપાય છે, કૃષ્ણ કથા અને કૃષ્ણ નામ. આ બે સાધન એવા છે કે જેના આધારે ભગવાનથી વિમુખ થયેલો જીવ પાછો ભગવાનની સન્મુખ થશે, ભગવાનની સેવામાં લાગશે. એટલા માટે જો આપણે ત્યાં શાસ્ત્રોએ સંતોએ એક સેવા કીધી છે અને એક પરમ સેવા કીધી છે. કોઈ વ્યક્તિ બીમાર છે તો એની માટે દવાની વ્યવસ્થા કરી, આ સેવા છે. કોઈ વ્યક્તિ ભૂખ્યો છે અને ભોજન દેવું, સેવા છે. કોઈ વ્યક્તિ પાસે રહેવાની વ્યવસ્થા નથી એની માટે મકાન ઇત્યાદિ વ્યવસ્થા કરી, આ સેવા છે. પરંતુ કોઈ વ્યક્તિને કૃષ્ણ નામ સંભળાવવું, કૃષ્ણ કથા સંભળાવવી, આ પરમ સેવા છે. કારણ કે રોટી, કપડાં, મકાન આ શરીરની આવશ્યકતા છે અને જીવાત્માની આવશ્યકતા છે ભગવાનનું ભજન. જેમ શરીર રોટી, કપડાં અને મકાન વગર ન રહી શકે એવી જ રીતે અંદર જે જીવાત્મા છે એ ભગવાનના ભજન વગર રહી ન શકે. શરીરની આવશ્યકતાની પૂર્તિ કરવી એને સેવા કીધું છે, પણ શરીરથી પણ શ્રેષ્ઠ તો જીવ છે, આત્મા છે. અને એટલા માટે આત્માની જે આવશ્યકતા છે ભગવાનનું નામ, ભગવાનની કથા, એ કોઈ પૂરી કરે છે તો એને પરમ સેવા કીધું છે. પણ આ વાત બધાને ન સમજાય. અને ખાસ કરીને કર્મી લોકો જેની મતિ આત્મા અને પરમાત્મા સુધી પહોંચી જ નથી, જેની માટે કર્મ જ પૂજા છે, કર્મ જ ઈશ્વર છે, કર્મ જ મંદિર છે, કર્મ જ બધું છે. શરીરથી ઉપર જે શરીરથી આગળ વધ્યા જ નથી એને આત્મા પરમાત્માની વાત ક્યારેય નહીં સમજાય. પરમ સેવા સંતોએ, મહાપુરુષોએ, શાસ્ત્રોએ આ જીવને આત્માનું જે ભોજન છે હરિનામ, હરિકથા એ સંભળાવી, આ પરમ સેવા છે, સૌથી મોટી સેવા છે. અને એટલા માટે જ ગોપીઓએ શ્રીમદ ભાગવતમાં કીધું કે હે કૃષ્ણ, જગતના જીવોને કોઈ તમારી કથા સંભળાવે છે તો એ જ સૌથી મોટો દાની છે. તવ કથામૃતમ ભૂરી દાજનમ. તવ કથા અમૃતમ, હે કૃષ્ણ, આ સંસારના જીવ માટે તમારી કથા જ સાચું અમૃત છે. અને કથા જે સંસારના જીવોને સંભળાવે છે અથવા તો સંસારના જીવોને સાંભળવાની વ્યવસ્થા આપે છે, ભૂરી દાનાથી મોટું કોઈ દાની નથી. ગોપીઓ સ્વયં પ્રમાણ છે અને કોઈ પ્રમાણ દેવાની જરૂર નથી. ગોપીઓ જે બોલે એના મુખમાંથી જે શબ્દ નીકળે એ જ શાસ્ત્ર છે, એ જ પ્રમાણ છે. કારણ કે સાક્ષાત વેદોની શ્રુતિઓ જ ગોપીઓના રૂપમાં આવી છે. ઘણા પ્રકારની ગોપીઓ છે પણ એમાં એક જૂથ ગોપીઓનું છે વેદોની શ્રુતિઓ, વેદ મંત્રો. વેદ મંત્રો જ ગોપીના રૂપમાં આવી છે, એને પ્રમાણની શું જરૂર હોય? પણ છતાંય ગોપીઓ કહે છે કે કૃષ્ણ, તમારી કથા આ જગતમાં જે આપે છે એ સૌથી મોટા દાની છે. આવું અમે નથી કહેતું. કોણ? કવિભીર રીડિત, મોટા મોટા વિદ્વાન અને ઋષિઓનો આ મત છે. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં રહેતા તો અસંખ્ય ભક્તો મહાપ્રભુના સંગમાં રહેતા. અમુક અંતરંગ ભક્તો હતા
સ્વરૂપ દામોદર, રામાનંદ રાય, સાર્વભૌમ ભટ્ટાચાર્ય, જે નિરંતર મહાપ્રભુના સંગમાં રહેતા. તેમાં સાર્વભૌમ ભટ્ટાચાર્યજીએ લખ્યું છે પોતાના એક ગ્રંથમાં કે મહાપ્રભુએ એક દિવસ જોયું કે કળિયુગના જીવો અત્યંત ભયભીત છે. વિષણ ચિત્તાન કલિઘોર ભીતાન વીક્ષ ગૌરહ. ગૌરાંગ મહાપ્રભુએ જોયું કે કલિભીત, કળિયુગથી અત્યંત ભયભીત અને વિષણ ચિત્ત અર્થાત અત્યંત ચિત્ત મનથી જે દુઃખિત છે આવા કલિયુગી જીવોને વીક્ષ અર્થાત જોયા. કોને? ગૌરાંગ મહાપ્રભુને. અને ત્યારે મહાપ્રભુએ શું કર્યું? ભક્ત જનાન પોતાના ભક્તોને બોલાવ્યા અને હરિનામ મંત્ર સ્વયં દદો ભક્ત જનાન. બધા જ ભક્તોને બોલાવ્યા અને હરિનામ મંત્ર અર્થાત મહામંત્ર સ્વયં દદો પોતાના મુખથી જ ઉપદેશ કર્યો. કોને? ભક્ત જનાન, બધા જ ભક્તોને. અને પછી સમાધિશત આદેશ આપ્યો. શું? સંકીર્ત યદ્વમ નનું નૃત્ય વાદ્ય હે. જાઓ અને સંકીર્ત યદ્વમ આ મંત્રનો ઉચ્ચ સ્વરથી સંકીર્તન કરો. કઈ રીતે? નૃત્ય વાદ્ય આદિ. નાચતા નાચતા વાદી અર્થાત મૃદંગ, કરતાલ ઇત્યાદિ સાથે ઉચ્ચ સ્વરથી ગાતા ગાતા સંકીર્તન માર્ગ બજારમાં નીકળો. શું કામ? કારણ કે મહાપ્રભુએ જોયું કે કળિયુગના જીવો જે બિચારા ભયભીત છે, જે દુઃખી છે, એની માટે કલ્યાણ કરવા વાળો, મંગલ કરવા વાળો એક જ સાધન છે કૃષ્ણ નામ. એટલા માટે પોતાના ભક્તોને બોલાવીને મહાપ્રભુએ સમજાવીને મોકલ્યા કે જાઓ બજારમાં જઈને ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. સંસારના જીવોના કાનમાં તો ભગવાનનું મંગલમય નામ જશે. કારણ કે કળિયુગના જીવો છે એ શરીરની આવશ્યકતાની પૂર્તિમાં તો દિવસ રાત લાગેલા છે, પરંતુ અંદર જે જીવાત્મા છે એની માટે તો કોઈની પાસે સમય પણ નથી અને જ્ઞાન પણ નથી. પણ આવા જીવોનું પણ કલ્યાણ થાય, સંસારના જીવોના આત્માને, જીવાત્માને પોષણ મળે, એનું કલ્યાણ થાય. એટલા માટે જાઓ અને ઉચ્ચ સ્વરથી કીર્તન કરીને, સંકીર્તન કરીને એ લોકોને હરિનામ સંભળાવો. ત્યારથી આજે આપણે પ્રભાત ફેરી કહીએ ને, નગર સંકીર્તન, પરંપરા ત્યારથી ચાલુ થઈ. મહાપ્રભુએ ચાલુ કરી. શું કામ? આ જ ઉદ્દેશ્યથી કે સૌથી મોટી સેવા જીવોની હોય તો એને ભગવાનનું નામ સંભળાવવું છે, એને આત્માનું ભોજન આપવું છે. અને આજે પણ અમારી ઇસ્કોનમાં જ્યાં ત્યાં ભક્તોનો એક જ ઉદ્દેશ્ય નગર સંકીર્તન. કુંભ મેળામાં હું તો નહોતો ગયો, પણ જે લોકો ગયા એ પોતાનો અનુભવ કહેતા હતા. કાંઈ કોઈ પણ જગ્યાએ કીર્તનનો અવાજ સંભળાય એટલે એ દિશામાં જાઓ એટલે ઇસ્કોનના ભક્તો જ ઉભા હોય. અન્ન ક્ષેત્ર પણ સૌથી મોટું હતું, પણ સાથે સાથે ભગવાનનું નામ પણ સંભળાવી રહ્યા છે. કારણ કે મહાપ્રભુએ આ સાચી સમજ આપી છે, આ શિક્ષા આપી છે. તો વિદુરજી કહે છે કે જ્યાં સુધી આ જીવને ભગવાનના ભજનમાં નહીં લગાવવામાં આવે ત્યાં સુધી દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને એટલા માટે રામાયણમાં સ્વયં ભગવાન રામ કહે છે કે આ જીવનની ગાડીને સહી દિશામાં કોણ લઈ જાય છે? શરીરને ભાગવત, ઉપનિષદો અનેક જગ્યાએ શરીરને રથની ઉપમા આપી છે. આ શરીર એક રથ છે અને આની અંદર સવાર રથી કોણ છે? આપણે, જીવ. જીવ છે એ રથી છે અને શરીર છે એ રથ છે. અને આ શરીર રૂપી રથને ચલાવવા વાળો બુદ્ધિમાન સારથી કોણ છે? સારો સારથી ગોતવો હોય શરીર રૂપી રથને ચલાવવા વાળો તો ક્યાં મળશે? કેટલો પગાર આપશે? ડ્રાઈવર તો કદાચ ગાડી માટે મળી જાય છે, કેટલા 10,000, 15,000, 20,000 જે થતા હોય. પણ આ શરીર રૂપી ગાડીને
રથને ચલાવવાળો સારો ડ્રાઈવર ગોતવો છે, ક્યાંથી લાવશે? ભગવાન કહે છે રામચંદ્ર વિભીષણને, ઈશ ભજન સારથી સુજાન. સાંભળો શબ્દ, ઈશ ભજન, ઈશ્વરનું ભજન, સારથી સુજાન. આ શરીર રૂપી જીવન રૂપી રથ છે એનો સુજાન અર્થાત સુંદર રીતે જાણકાર સારથી કોણ છે? ઈશ ભજન, ઈશ્વરનું ભજન. ભજનને જ શરીર રૂપી રથનો સાચો સારથી કીધો. કેમ? સારથી હોય એના બે કામ મુખ્ય હોય. સારથી રથ ચલાવવાળો જે સારથી હોય એ બે કામ એના હોય. એક તો રથને સહી દિશામાં લઈ જાઓ, અને બીજું રથની સુરક્ષા અથવા તો રથમાં જે સવાર છે એ રથીની સુરક્ષા. આ બે જવાબદારી સારથીની હોય કે રથને સહી દિશામાં લઈ જાઓ અને રથની સુરક્ષા કરી. જે રીતે અર્જુનના રથના સારથી ભગવાન કૃષ્ણ હતા, એ જ કારણ હતું પાંડવો યુદ્ધ જીત્યા. તો એક તો ભગવાન કૃષ્ણ અર્જુનના રથને સહી દિશામાં ચલાવતા, સહી ડાયરેક્શનમાં. જે સમયે યુદ્ધમાં જરૂર હોય ત્યાં જ અર્જુનનો રથ જઈને ઉભો રહેતો. યુદ્ધમાં ઘણીવાર એવી સ્થિતિ આવી કે ભીમ, યુધિષ્ઠિર મહારાજ, નકુલ, સહદેવ અથવા તો મોટા મોટા યોદ્ધાઓના પ્રાણ સંકટમાં આવી ગયા, પણ એ જ સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ત્યાં લઈ જઈને ઉભો રાખ્યો. એકવાર તો દ્રોણાચાર્યએ દુર્યોધન સામે પ્રતિજ્ઞા કરી. દુર્યોધને કીધું કે તમે યુધિષ્ઠિરનો વધ કરો. દ્રોણાચાર્ય કે યુધિષ્ઠિરનો વધ તો નહીં કરું, પરંતુ જો કાલના યુદ્ધમાં કોઈ પણ રીતે અર્જુનને યુધિષ્ઠિરથી દૂર રાખો તો હું કાલ યુધિષ્ઠિરને બંદી બનાવી દઈશ. બંદી બનાવીને દુર્યોધન તને સોંપી દઈશ. અને થયું પણ એવું. અર્જુન વિજય યુદ્ધમાં લાગ્યા છે અને આ બાજુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિર મહારાજ સાથે યુદ્ધ કરી રહ્યા છે. પણ આચાર્ય દ્રોણ સામે યુધિષ્ઠિર મહારાજ કેટલો સમય ટકી? એના બધા જ અસ્ત્ર શસ્ત્ર દ્રોણાચાર્ય કાપી નાખ્યા અને એકદમ યુધિષ્ઠિર મહારાજ નિહત્તા છે. અને દ્રોણાચાર્ય બસ યુધિષ્ઠિરને બંદી બનાવવાની અણી ઉપર, અને એ જ સમયે ઠાકુરજી રથ લાવીને યુધિષ્ઠિર મહારાજને દ્રોણાચાર્યની વચ્ચે લાવીને ઉભો રાખ્યો. એમ ગણીએ પાણી ફેરવી નાખ્યું આખી યોજના ઉપર. ભગવાન અર્જુનના રથને આપણે વાત ચાલી રહી છે કે સહી દિશામાં ચલાવતા. કર્ણની સામે ભગવાને અર્જુનને આવવા જ ન દીધા. યુદ્ધમાં જ્યાં સુધી કર્ણ પાસે શક્તિ હતી, દેવરાજ ઇન્દ્ર દ્વારા આપેલી અમોઘ શક્તિ જે ક્યારેય વ્યર્થ ન જાય, અને કર્ણએ એ શક્તિ અર્જુન માટે જ સાચવેલી હતી. અર્જુન ઉપર પ્રયોગ કરવા માટે મોકાની તલાશમાં હતો કે ક્યારે અર્જુન સામે આવે અને આ શક્તિથી એનો વધ કરીને યુદ્ધની પૂર્ણાહુતિ કરી નાખે. અને જ્યાં સુધી કર્ણ પાસે શક્તિ હતી ત્યાં સુધી કોઈના કોઈ બહાને ભગવાને અર્જુનનો રથ કર્ણની સામે આવવા જ ન દીધો. અને એક દિવસ તો ઘટોત્કચને ભગવાન કૃષ્ણ એટલો શું કહેવાય ઉચકેર્યો યુદ્ધ માટે કે રાત્રિના સમયે ધમાસાન યુદ્ધ, અને એ એટલો શક્તિશાળી અસુર ભીમપુત્ર હિડિંબા નંદન, બધા મહાભારત સિરિયલમાં જોયું જ છે કેવો આતંક મચાયો. દુર્યોધન પાસે કોઈ ઉપાય ન રહ્યો. કર્ણ પાસે આવીને કહે છે કે મિત્ર, તું ઇન્દ્રવાળી શક્તિ છે ને, પેલા આને તું સમાપ્ત કરી. કર્ણ કહે છે કે અરે દુર્યોધન, ઈ શક્તિ તો મેં સ્પેશિયલ અર્જુન માટે રાખી છે, પણ કે આ જીવતા રહેવા દેશ તો અર્જુન ઉપર ચલાવીશ ને. કોઈ ઉપાય નહોતો અને ન છૂટકે કર્ણની શક્તિ ઘટોત્કચ ઉપર ચલાવવી પડી. અને શક્તિ ગઈ, બીજે જ દિવસે અર્જુનનો રથ સીધો જ કર્ણની સામે. લે, આને કહેવાય સહી દિશામાં રથ ચલાવ્યો. અચ્છા, ખાલી રથ ચલાવ્યો એટલું જ નહીં, અર્જુનના રથની સારથીની બીજી જવાબદારી શું છે? રથની સુરક્ષા, રથીની રક્ષા કરી. કેટલા પ્રસંગો મહાભારત યુદ્ધમાં એવા આવ્યા કે અર્જુનના પ્રાણ ન બચે, પરંતુ
ઠાકુરજી સારથી એવા સુજાન હતા. કર્ણ પાસે એક બાણ હતું, નાગ બાણ. કર્ણ રોજ મંદિરમાં એની પૂજા કરતા અને એ પણ દિવ્ય અને અમોઘ બાણ હતું. અર્જુન સામે બાણનું જ્યારે સંધાન કર્યું કર્ણએ, તે બાણ ધનુષ્ય પર ચડતાની સાથે જ આકાશમાં વિષની લપેટો ઉઠવા માંડી. એટલું ઝેરી વાયુ છૂટવા માંડ્યો, એટલું ભયંકર ઈ બાણ હતું. અને જેવું બાણ નિશાન લીધું અર્જુનના કંઠનું, કર્ણના સારથી હતા શલ્ય. કારણ કે કર્ણએ દુર્યોધન સામે કીધેલું કે કોઈ પણ રીતે અર્જુન મારાથી ચડિયાતો નથી યુદ્ધમાં. શસ્ત્ર બળમાં, અસ્ત્ર બળમાં, દિવ્યાસ્ત્ર બળમાં, શારીરિક બળમાં હું કોઈ પણ રીતે અર્જુનથી એક થોડો પણ ઓછો નથી. કમી હોય તો એક જ વાતની છે કે અર્જુન જેવા સારથી મારી પાસે. અને ત્યારે એ સમયે સારથ્ય કાર્યમાં સર્વશ્રેષ્ઠ શલ્ય હતા. મદ્ર નરેશ, માદ્રીના ભાઈ, નકુલ અને સહદેવના મામા. એને દુર્યોધને સમજાવીને કર્ણના સારથી બનાવ્યા. તો કર્ણએ જ્યારે એ નાગબાણ ચડાવ્યું અર્જુનના કંઠનું નિશાન લઈને, શલ્ય સાવધાન કરે કે કર્ણ હજી એક વખતનું નિશાન વ્યવસ્થિત નિશાનનું તીરનું સંધાન કરી લે. કર્ણ કહે છે કે શલ્ય મદ્ર નરેશ, તમે જાણતા નથી, કર્ણ એક જ વાર નિશાન લે છે, બીજી વાર નિશાન લેતો નથી. મદ્ર નરેશ કહે છે હું જાણું છું કર્ણ એક જ વાર નિશાન લે છે, પણ સામે સારથી બનીને કોણ બેઠા છે ને એટલે તને કહું છું, તો હજી એક વખત તું નિશાન તારું ઠીક કરી. અને જેવું કર્ણે બાણ છોડ્યું, ભગવાને રથના ઘોડાને પીઠ ઉપર હાથથી પ્રહાર કર્યો. ચારેય ઘોડાઓ હતા એ ઘૂંટણિયા ટેકવી ગયા અને પોતાનું વજન એટલું વધાર્યું કે રથના પૈડા જમીનમાં ઘૂસી ગયા. અને એ કર્ણનું જે બાણ હતું ગળાની જગ્યાએ અર્જુનનો મુકુટ લઈ ગયો. અને એટલું હતું કે એ બ્રહ્મલોકનો મુકુટ જોતામાં ભસ્મ કરી નાખ્યો. બ્રહ્માજીએ ખુશ થઈને બ્રહ્મલોકનો દિવ્ય મુકુટ ઇન્દ્રને આપેલો. અને ઇન્દ્ર સ્વર્ગમાં જ્યારે અર્જુન ગયા, નિવાત કવચ નામના દૈત્યનો વધ કરીને સ્વર્ગના દેવતાઓને એ અસુરોના આતંકથી મુક્ત કરાવ્યા, તો પ્રસન્ન થઈને ઇન્દ્રએ મુકુટ હતો એ અર્જુનને આપ્યો હતો. અને ઈ મુકુટ બાણ લાગતાની સાથે જ વિષની જ્વાળામાં ભસ્મ થઈ ગયો. આવા તો કેટલાય પ્રસંગ આવ્યા. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. ભગવાન કૃષ્ણ રોજ સાંજે યુદ્ધ પૂરું થાય એટલે સારથીનો ધર્મ નિભાવતા પહેલા રથમાંથી નીચે ઉતરે અને પછી હાથ પકડીને અર્જુનને નીચે ઉતારે. સારથીનું કર્તવ્ય છે કે નીચે ઉતરીને રથીને આદરપૂર્વક નીચે ઉતારવા, સહારો આપીને. અને ભગવાન નિત્ય કરતા, પણ અંતિમ દિવસે અર્જુનને કહે છે કે અર્જુન આજ તું પહેલા નીચે ઉતરી જા. કેમ? તો કે ઉતરી તો જા. અર્જુન ઉતર્યા અને પછી ભગવાન કૃષ્ણ ઉતર્યા. જેવા ઉતર્યા એક ક્ષણભરમાં રથ હતો એ રાખનો ઢેર થઈ ગયો, આખો અગ્નિના ગોળામાં ફરી ગયો. બધાની આંખો ફાટી રહી કે આ શું? ભગવાન કહે છે કે અર્જુન આ રથ તો દ્રોણાચાર્ય, ભીષ્મ પિતા, કર્ણ આ બધાના દિવ્યાસ્ત્રોથી કેદુનો સળગી ગયો. આ તો મારા પ્રભાવથી મેં આને ટકાવી રાખ્યો હતો. સારથી દ્વારકાધીશ ભજનમાં ગાય ને, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પણ કૃષ્ણથી પણ સારો સારથી હોય ને તો એ કૃષ્ણનું ભજન છે. એ યાદ રાખજો. હું કૃષ્ણથી પણ સારા સારથી છે કૃષ્ણનું નામ. અને એટલા માટે અહીંયા સ્વયં ભગવાન કહે છે ઈશ ભજન સારથી સુજાન. જીવનનો સાચો સારથી, જીવનની ગાડીને સહી દિશામાં લઈ જવા વાળો કોઈ સારથી હોય તો એ ભગવાનનું ભજન છે, ઈશ્વરનું ભજન છે. ભજન રૂપી સારથી પહેલી વાત તો છે કે જીવનને સહી દિશામાં લઈ જાય છે. આજ કળિયુગનો પ્રભાવ એવો છે કે લોકો કુમાર્ગગામી થઈ રહ્યા છે. આપણે જોઈએ જ છીએ, કોઈએ વ્યસનમાં જીવન બરબાદ કરી નાખ્યું, કોઈએ
પરસ્ત્રી ગમનમાં જીવન બરબાદ કરી નાખ્યું, કોઈ વ્યભિચારમાં જીવનને બરબાદ કરી નાખ્યું, કોઈ પોતાની ગંદી આદતોમાં, કોઈ કુટેવમાં, કોઈ કાંઈ, કોઈ કુસંગમાં પડીને બધાએ પોતાના જીવનને કુમાર્ગગામી બનાવી દીધું. પણ હજી આવું જીવન પણ, આવા જીવન રથને પણ જો ભગવાનના ભજન રૂપી સાચો સારથી મળી જાય તો હજી કુમાર્ગી ગયેલા જીવન રથને પણ સહી દિશામાં પહોંચાડી દે છે. તમે જો પ્રભુપાદ મહારાજ વિદેશમાં ગયા, એ લોકોનું જીવન શું હતું? પશુને શરમ લાગે, વ્યસન ને વ્યભિચાર ને કોઈ એવા પાપ નથી જે ન કરતા હોય. કરવાની વાત નથી, અને એના લોહીમાં, સંસ્કારમાં છે આ બધી વસ્તુ. અમને એક વિદેશ વાળા અમારા પ્રભુજી કહેતા હતા કે પ્રભુજી ત્યાં છોકરીઓ યુવાન થાય એટલે એની માં છે એના પર્સમાં ગર્ભ નિરોધક સાધનો, વસ્તુ, દવા જે આવતું મૂકી દે. એ શિક્ષા ન આપે કે સહી આચરણ શું કરવું છે. એ બધાને એમ છે કે આ બધી જીવનની જરૂરિયાત છે, આની વગર જીવન કેમ ચાલે. આવા જ એમના જીવન હતા. પણ પ્રભુપાદ મહારાજે કૃષ્ણ ભક્તિમાં લગાવ્યા. તો જોઈ લો, આજ કૃષ્ણ ભક્તિ રૂપી સાચો સારથી જીવનના રથને મળી ગયો તો ક્યાં કુમાર્ગમાં ગયેલા એ રથને પણ આજ સહી દિશામાં ચડાવી દીધું. અત્યારે આપણે ભારત વર્ષમાં પ્રસિદ્ધ ધીરેન્દ્ર શાસ્ત્રીજી એના એક સત્સંગમાં કહે છે कि हमने तो चमत्कार दिखाकर लोगों को सुधारा, लेकिन स्वामी प्रभुपाद जी ने कृष्ण भक्ति देकर लोगों को सुधार दिया। हमने तो एक चमत्कार दिखाकर लोगों को सुधारा, लेकिन प्रभुपाद स्वामी ने कृष्ण भक्ति रूपी सच्चा सारथी जीवन में दे दिया, और जिन्होंने इतने दुष्ट और भ्रष्ट जीवन को भी पवित्र कर दिया। प्रभुपाद जी के विषय में स्वयं उनके शिष्य लोग बताते हैं, कोई कहते कि मैं तो प्रभुपाद जी की सोने की घड़ी चोरी करने गया था और प्रभुपाद जी ने मुझे कृष्ण भक्ति में लगा दिया। कोई कहता है मैं गुलाब जामुन खाने गया। कोई तो ऐसे है कि सिगरेट पीकर शुरुआत में आते थे तो सिगरेट पीकर उसका धुआं प्रभुपाद जी के मुख पर छोड़ देते। लेकिन वे लोग आज देखिए जीवन कैसा है। हम लोग यहाँ पर है लेकिन हम लोग धाम में जाकर नहीं बस पा रहे। वो लोग विदेश से आकर कोई मायापुर में बस गए हैं, कोई वृंदावन में बस गए। और ऐसा भी मत समझिए कि उन लोगों के पास पैसा है, संपत्ति है, व्यवस्था है, लेकिन सबके पास नहीं। कई सारे ऐसे हैं कि 2-3 महीना मायापुर में रहते हैं, फिर पैसा खाली होता है तो अपने देश चले जाते हैं, वहां पर 2-3 महीने काम धंधा करके थोड़ा बैलेंस बनाकर फिर यहाँ पर आकर 2-4 महीना रहते हैं, फिर खाली होते फिर जाते हैं। जीवन की गाड़ी को सही दिशा में लाने वाला एकमात्र साधन है भजन। इसलिए तो स्वयं राम जी कहते हैं कि ईश भजन सारथी सुजान। एक बात और याद आ रही है, हमारे वृंदावन एक संत से बहुत प्रसिद्ध राजेंद्र जी महाराज, आप लोगों ने उनकी कथा भी सुनी होगी। तो कदाच 1 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા એમની કથા હતી મહાભારત ઉપર 1 મહિના સુધી રાજસ્થાનના કોઈ સ્થાન ઉપર હતી, અને કથા પૂરી થઈ પછી એને વિદેશથી અમેરિકાથી એક સ્ત્રીનો ફોન આવતો. મહારાજજી તો ફોન રાખતા નથી, તો એના સેવકો ઉપર ફોન આવતો કે મહારાજજી સાથે કોઈ પણ રીતે મને વાત કરાવો. તો એને ઘણી વાર કીધું કે મહારાજજી ક્યારેય કોઈ સાથે ફોનમાં વાત કરતા નથી, પણ એ માતાજી વારંવાર ફોન કરવાનું ચાલુ જ રાખ્યું. તો એક દિવસ આ સેવકોએ કંટાળીને મહારાજજીને કીધું કે મહારાજજી આ માતાજી રોજ પાછળ પડી ગયા છે, એકવાર વાત કરી લો. લાવો ક્યાં બાત હે. ફોન આપ્યો, વાત કરી. તો એ માતાજી કંઈક વાત કરી
અને કીધું કે મારા દીકરાએ આજ સુધી ક્યારેય કથા નથી સાંભળી, પણ તમારી મહાભારતની આખી કથા સાંભળી અને હવે તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે, 2 મિનિટ એની સાથે વાત કરી લે. तो महाराज कीधुं कि आपो है, बोल भाई क्या काम है. उसने कहा कि महाराज जी, मेरे मित्र के कहने से मैंने आपकी कथा सुनी, जीवन में पहली बार कथा सुनी और पूरा महाभारत का आपका कथा मैंने सुना और आपकी कथा सुनकर हमें बहुत अच्छी लगी. वो कहता है कि महाराज जी, हम लोग राजस्थान, मूल राजस्थान के हैं, वैश्य परिवार से है और हमारा व्यापार यहीं पर, वर्षों से हम सब लोग यहीं पर बसे हुए अमेरिका में, और यहाँ पर रहने के कारण, यहाँ के संग के कारण हमारा जीवन पूरा यहाँ का हो गया था. यहाँ के लोगों जैसा ही खान पीन, यहाँ के लोगों जैसे ही व्यसन, आचार विचार, सब कुछ. और मेरे माता पिता बहुत दुखी थे क्योंकि मैं एक ही पुत्र हूँ और पूरे संस्कार यहाँ के. और इतना ही नहीं, घर में भी मैंने यहाँ का ही वातावरण बना दिया था, अमेरिका जैसा ही वातावरण परिवार के अंदर, घर के अंदर भी बना दिया था. इसलिए मेरे माता पिता जी बहुत दुखी थे. परंतु महाराज जी, आपकी कथा सुनकर मैं इतना प्रभावित हुआ कि मैंने जीवन में 3 निर्णय लिए हैं और उनको करने के लिए मैं आपसे आशीर्वाद चाहता हूँ, इसलिए मैं आपसे बात कर रहा हूँ. पूछा क्या क्या निर्णय लिए हैं. एक तो महाराज जी, मैंने विचार किया है कि मैं अपना काम करते हुए प्रयास करूंगा, पूरा दिन भगवान का नाम लूंगा, खाते पीते उठते बैठते जितना हो सकेगा मैं प्रयास करूंगा कि भगवान का नाम लेता रहूं. दूसरा, अब से मैं कुछ भी ऐसा नहीं पीऊंगा जो पीने लायक न हो, कुछ भी ऐसा नहीं खाऊंगा जो खाने लायक न हो, और कहीं पर भी ऐसी जगह पर नहीं जाऊंगा जो जाने लायक न हो. और तीसरा, कि मैं कुछ भी ऐसा नहीं करूंगा जिससे मेरे माता पिता दुखी हों. मैं पूरा प्रयास करूंगा मेरे माता पिता को प्रसन्न रखने की. तो आप आशीर्वाद दीजिए कि मैं इन 3 कार्यों को कर सकूं. और फिर महाराज जी ने कहा ठीक है, अच्छा है. और फिर हो गया. और फिर कुछ 6-8 महीना या 1 साल के बाद फिर से वो माता जी का फोन आया. तो फिर से उसने कहा कि एक बार महाराज जी से बात करा दो. तो फिर से महाराज जी को कहा कि वो मैया का फिर से फोन आया. तो दिया फोन. तो बोले, महाराज आपकी कृपा से पूरा भजन में लग गया है और अब कहता है मुझे शादी नहीं करनी है, भजन ही करना है. ईश भजन सारथी सुजान पर बात, जो पूरी तरह से बिगड़ चुका था, परस्त्रीगामी हो गया था, वो 6-8 महीने के भजन में कहता है अब मुझे शादी नहीं करनी है, पूरा जीवन भजन में लगाना है. वो माता कहती, महाराज जी आप समझाइए, हमारा एक ही पुत्र है, शादी नहीं करेगा तो परिवार कैसे चलेगा. तो महाराज जी ने कहा दीजिए उसको. और उसने फोन लिया तो महाराज जी बोले, तुम बहुत जल्दी भूल जाते हो, तुम्हारा तीसरा वचन क्या था. तुमने कहा था कि मैं मेरे माता पिता को खुश रखने का प्रयास करूंगा, उसको कुछ भी दुख नहीं दूंगा. तो क्यों दुखी कर रहे हो. भजन करना है तो परिवार में रहकर नहीं कर सकते हो, शादी कर लो और घर में रहकर भजन करो. उसने कहा ठीक है महाराज जी, मेरे मम्मी पापा जहां कहेंगे वहीं पर मैं शादी कर दूंगा. जीवन को सही दिशा देने वाला सारथी भगवान का भजन है. अगर हम लोग चाहते हैं कि हमारे बच्चे भी ऐसे ही सही मार्ग पर चले, तो भजन का संस्कार देना ही होगा, अन्यथा कलयुग अधर्म का मित्र है. कलयुग अधर्म का मित्र है और इसलिए बिना प्रयासी सबके मन अधर्म में ही जाएंगे. उसको सही मार्ग पर लाना होगा, लाना है तो भगवान का भजन रूपी सारथी चाहिए. और अगर हमने अपने संतानों को ये सारथी नहीं दिया तो फिर परिणाम क्या आएगा वो भी इसी आंखों से हम देख लेंगे.
तो बात हुई कि पहला कार्य सारथी का क्या है? जीवन को सही दिशा में ले जाना। तो भजन रूपी सारथी है जीवन की गाड़ी को कहां से भी, भले कितनी भी हमारी जीवन की गाड़ी कुमार्ग पर चली गई हो, लेकिन भजन में लग गए तो निश्चित ही सुधार लेंगे। सही डायरेक्शन, ये भजन रूपी सारथी हमारे जीवन रूपी रथ को इस संसार में सही मार्ग पर चलाते चलाते एक दिन इस रथ को भव सागर से पार ठाकुर जी के चरणों में ले जाकर रथ खड़ा करेगा। ये सारथी, भजन रूपी सारथी। और कोई सारथी इतना सुजान नहीं है कि जीवन रूपी गाड़ी को सही दिशा में चलाए और अंत में भव सागर से पार कृष्ण के चरणों तक पहुंचा सके। इसलिए गोस्वामी जी ने लिखा है भजन की महिमा में कि रोटी लुगा नीके राखे आगे हो की वेद भाखे। भजन करने वाला भजन के बल से रोटी लुगा नीके राखे, अर्थात रोटी और कपड़े की कोई लुगा, अर्थात अपने शब्द गुजराती लुगड़ा है, नीके राखे अर्थात कुछ कमी नहीं रहती है। भजन करवा वाला भजन रूपी सारथी इतना सुजान है कि कुछ कमी नहीं रहने देता है। न रोटी की कमी रहती है, न कपड़े की कमी रहती है। अब देख लीजिए जिन्होंने भजन किया है बिना कुछ किए, हम लोग तो कितनी मेहनत करते हैं फिर भी चिंता उपाधि में भूख मर जाती है, खाना हजम नहीं होता, और वो लोग कुछ नहीं करते और खा पी के इतने बड़े बड़े पेट करके बैठे हैं। तबला जेवा मोटा मोटा, अमुक ना तो ढोल जेवा। हमारे श्रीकांत प्रभु को भी ढोल की जैसा तो हो गया। શું કામ? અરે ભાઈ ભજન કરવાવાળાને કઈ કમીઓ નહીં. જોયું છે મંદિરમાં સાધુઓ આપણે સવારમાં શું મળે એ બધીની ભાખરી ચા ને કંઈક ગાંઠિયા હોય ને ક્યારેક ઓલી કંઈક પૌવા હોય ને બે ચાર વસ્તુમાંથી એક જ વસ્તુ હોય અને જાઓ મંદિરમાં સાધુ સવાર સવારમાં બે સબ્જી ને દાળ ભાત ને રોટલી ને ફરસાણ ને મીઠાઈ ને સલાડ ને પાપડ ને કઈ કમી નહીં. આપણે જે સલાડ ને પાપડ ખાઈને સવારમાં ઓફિસે જઈએ ને એટલું જ એક્સ્ટ્રામાં હોય, સલાડ પાપડ ને બધું તો એક્સ્ટ્રામાં હોય. લાભ જ લાભ છે ભાઈ. વિડીયો યુટ્યુબમાં હશે તમે જોજો. હરિદ્વારના જંગલોમાં ભજન કરવાવાળા સાધુઓ, ચિત્રકૂટમાં, બરસાના ઇત્યાદિના વન પ્રદેશમાં રહી આજે પણ લાખોની સંખ્યામાં એવા સાધુ, પણ આપણે છે ટીમ આવે એને જ ખાલી ઓળખીએ, એકાંતમાં ભજન કરવા તો આપણને ખબર ન હોય. તો ભજન કરે છે, કોઈ જગ્યાએ જાતા નથી, કોઈની સાથે કોન્ટેક્ટ નથી, ત્યાં સુધી કે એવી જગ્યા રહે છે જ્યાં લાઇટ નથી, મોબાઈલ ઇત્યાદિનો કોઈ પ્રશ્ન નથી, છતાં કોઈ ભૂખ્યા નથી રહેતા. અનેક એવા સેવા કરવાવાળા ઠાકોરજી કોઈને પ્રેરણા આપે કે કોઈ મહિનાની કોઈ 2 મહિનાની ટીકું બનાવી એમાં બધું જ મસાલા લોટ ને ચોખા ને બધું જ હોય પહોંચાડી દે. એક મહાત્માનું બરસાની આસપાસ જંગલમાં કંઈક 7 થી 8 કિલોમીટર જંગલમાં એટલા પર્વત ઉપર ઊંડા રહેતા હતા કે 7-8 કિલોમીટર સુધી કાંઈ ગામ કે કોઈ હતું જ નહીં. અને મહાત્મા ક્યારે કુટીરમાંથી બહાર નહોતા જતા. તો એક ભાઈ હતો એ ત્યાં राशन लेने पहुंचो અને चर्चा करता करता पूछो महाराज जी आप इतने दूर रहते, यहाँ पर कोई आता नहीं है, आप कहीं जाते नहीं है, तो फिर भोजन की व्यवस्था कैसे होती है? वो महात्मा रोने लगे, आंख में से आंसू जाने लगे कि जिनके भरोसे हम सब कुछ छोड़कर बैठे हैं वो क्या हमें भूखा रखेंगे? जिनके भरोसे हम सब कुछ छोड़कर बैठे हैं वो क्या हमें भूखा रखेंगे? हम कहीं जाते नहीं हैं, कोई यहाँ आते नहीं है, लेकिन आज तक एक तक भी हम भूखे नहीं रहे. आप लोग यहाँ पर आए हैं इस वस्तु देने के लिए, तो महात्मा कह रहे तो हम ये नहीं समझते कि आप यहाँ पर आए हैं, हम यही मानते हैं कि हमारी श्री जी ने आपको यहाँ भेजा है, हमारी श्री जी ने आपको यहाँ भेजा है. इसलिए गोस्वामी जी कहते हैं रोटी लुगा नीचे राखे आगे होती वेद भाखे. यह भजन रूपी सारथी इतना सुजान
इतना बुद्धिमान है कि रोटी कपड़े जीवन की सारी व्यवस्थाओं को तो निकट रखता है, साथ में रखता है, और आगे हो कि वेद भाके जीवन के बाद में क्या होगा है, तो वेद पुकार पुकार कर कह रहा है कि वो सीधा ही भगवान के धाम में जाएगा। अच्छा, સારથીનું એક કાર્ય આપણે જોયું કે રથને સહી દિશામાં ચલાવવું. બીજું કાર્ય શું કીધું? રક્ષા કરવી, રથીની સુરક્ષા કરવી. તો એની માટે તો શું કહેવું? ભજન રૂપી સારથી એટલો બુદ્ધિમાન સારથી છે કે જેણે જેણે આશ્રય લીધો એની બધી જ પ્રકારે સુરક્ષા કરી. આપણા ગ્રંથો જ એનાથી ભરેલા છે. ભક્તોના જીવનમાં કેવા કેવા સંકટો આવ્યા અને ભજનના બળેથી જીવનના કેટલા મોટા સંકટો અને કષ્ટોથી મુક્ત થઈ ગયા. કોઈ પણ ભક્તનું ચરિત્ર તમે જોઈ લો. સૌથી વધારે પ્રહલાદજી, કેટલા સંકટ કષ્ટ આવ્યા પણ વાળ વાંકો છે. મહા અવતાર નરસિંહ જોઈ આવ્યા તો ખબર છે. અમે કાલ જવાના છીએ ટોકીઝમાં. સારું, ભજન કરવા વાળાને પ્રભુજી ટોકીઝમાં જવું હોય ને તો આમ સંકોચ થાય ને બીતા બીતા જવું પડે. સાધારણ લોકોને તો કઈ વાંધો નહીં, તો જતા હોય, પણ કોઈ ભજન કરવા વાળા છે, તિલક ને તુલસી નો ટોકીઝમાં શોખ હોય તો જાય, પણ છાના માના બીતા બીતા જાય. પણ ટોકીઝ જેવી વસ્તુ જો ભગવાન સાથે સંબંધિત થઈ જાય તો આમ વ્યાસપીઠ ઉપર બેસીને જરૂરથી કે કાલે અમે પિક્ચર જોવા જવાનું. કારણ કે એનો ઠાકોરજી સાથે સંબંધ થઈ જાય તો એ શ્રેષ્ઠ. નરસિંહ મહેતા જીવનમાં કેટલા સંકટ કષ્ટ આવ્યા. મીરાબાઈ ઝેર પી ગયા પણ તે નામદેવજી, જનાબાઈ, સખુબાઈ, કેટલા ભક્તોના ચરિત્ર. અચ્છા, એક કથા સંભળાવી દો. મને એમ હતું નથી કહી, નહીં તો આગળનો શ્લોક આપણે જે લેવાનો છે નહીં ચાલે, પણ કહી દઉં. જનાર્દન પ્રભુનો ફોન આવ્યો કે કરુણાપ્રિય પ્રભુને 3, 4 ને 5 3 શ્લોક આપ્યા હતા, પણ એને કે 3 એક જ લીધો તો તેમ 3 લઈ ગયો. હું મને એવું લાગે 3 એક જ લઈશ. શું કરું, શ્લોક જ એટલો સરસ છે કે આપણને આમ કે ને જેટલું ચાહો એટલો લાભ થાય. એક રાજા હતા, નામ તો યાદ નથી, પડોશનું રાજ્ય હતું, એની પર આક્રમણ કર્યું. રાજા મહારાજાઓના આ જ કાર્ય હતા કે જ્યાં કઈ દુર્બળ રાજા જોવે એનું રાજ્ય હડપી લેવું. આક્રમણ કર્યું ને યુદ્ધ ચાલ્યું. ઘમાસાન યુદ્ધમાં જે પડોશના રાજા હતા એ વીરગતિને પ્રાપ્ત થયા. યુદ્ધ વિરામ થયું અને રાજા પોતાના રાજ્યમાં આવીને ખૂબ પ્રસન્ન છે. યુદ્ધ જીત્યા એની પ્રસન્નતા છે અને હવે વિચાર કરે છે કે હવે ઈ રાજ્યમાં કોઈ બચ્યું નથી. એકમાત્ર રાજકુમાર છે એ રાજાનો, એ ઉંમરમાં હજી નાનો છે, યુવાન છે. તો જો ઈ રાજકુમાર કોઈ પણ રીતે એને મારી નાખવામાં આવે તો પછી રાજ્ય આપણું થઈ જાય, કોઈ વિઘ્ન ન રહે, ભવિષ્યમાં પણ કોઈ એની પર અધિકાર જગાવવા વાળો રહે નહીં. તો શું કરવું? રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા, મંત્રીમંડળની સભા બોલાવી અને કહે છે કે હવે રાજકુમારને આપણે કઈ રીતે હટાવો માર્ગમાંથી. એક રાજકુમારને મારવા માટે યુદ્ધ કરશે તો પાછું ભારે નુકસાન થશે, કેટલી જાનહાનિ થશે. તો યુદ્ધ કરવા કરતા કોઈ ષડયંત્ર દ્વારા જ રાજકુમારને પતાવી દઈએ તો યુદ્ધ કરવું નહીં. શું કરવું આ વિચાર ઈ રાજા પોતાના મંત્રીઓને ભેગા કરીને ચલાવતો હતો. અને આ બાજુ જે રાજાની રાણી હતી એ મનમાં વિચાર કરતા હતા કે હવે મારા પુત્રને કેમ બચાવું. કારણ કે જાણતા હતા કે રાજ પરિવારમાં આ જો રાજા ગયા એટલે એના પરિવારમાંથી કોઈને વધવા ન દે, ભવિષ્યમાં કોઈ બદલો લેવાનો પ્રયાસ ન કરે. પહેલેથી આ બધું ક્રૂરતા ચાલી જ આવે છે. તો રાણી જાણતા હતા કે મારા પુત્રને જીવિત છોડશે નહીં અને રાજ્યમાં કોઈ એવા મંત્રી, કોઈ સેનાપતિ કે કોઈ સેવકો એવા શક્તિશાળી કે કોઈ વફાદાર નથી કે જેની પર ભરોસો કરી શકાય, જેના વિશ્વાસે હું મારા પુત્રને સુરક્ષિત રાખી શકું. શું કરવું? અને રાણી હતા, એને જીવનમાં સત્સંગ કરેલો.
અને સત્સંગના બળથી જાણતા હતા કે આ જગતમાં સૌથી મોટા રક્ષક ભગવાન છે. દેવતાઓ ઋષિઓ ઉપર, પૃથ્વી ઉપર પણ જ્યારે જ્યારે સંકટ આવે, ધર્મ સત્પુરુષો ઉપર જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે એ બધા પણ ભગવાનનો આશ્રય લઈને ભગવાનની કૃપાથી સંકટથી મુક્ત થાય છે. ભગવાન એમની પણ રક્ષા કરે છે. અને આ જગતમાં ભગવાનથી પણ મોટું એનું નામ છે, બધા જીવોની રક્ષા કરવાવાળું. આ વાત આ રાણી સત્સંગના બળેથી જાણતા હતા. પછી એક કથા એવી પણ આવે છે કે એ રાણીને જ્યારે દીકરાની સુરક્ષાની ચિંતા થઈ તો એક મહાત્મા પાસે લઈને ગયા, મહારાજ હું કઈ રીતે મારા પુત્રની રક્ષા કરું? તો એ મહાત્માએ કીધું કે ભાઈ જો, આ જગતમાં ભગવાનનું નામ જ બધાનું રક્ષક છે. આ બાળકને કીર્તન કરાવો, ભગવાનના નામના બળેથી એની સુરક્ષા થાય છે. તો બે વાત છે, મહાત્માએ કીધું હતું, એ રાણી પોતાના બુદ્ધિબળથી, પણ નિર્ણય તો એ જ આવ્યો કે કીર્તનથી ભગવાનનું નામ મારા પુત્રની રક્ષા કરશે. તો એ રાણી છે, છોકરો તો એને તો એવું કોઈ રુચિ નહોતી, પણ રાણી કોઈ પણ રીતે, કોઈ પણ પ્રયાસે સમજાવીને, કંઈક લાલચ આપીને, કંઈક ડરથી પ્રયાસ કરતા દિવસે એને જેટલું થાય એટલું 2 કલાક 3 કલાક કીર્તન કરાવવાનું. પોતાના દીકરાને રાજકુમારને નામ કીર્તન કરાવે છે. શું કામ? ભગવાનની પ્રાપ્તિ માટે નહીં, સુધારવા માટે નહીં. શું કામ? લક્ષ્ય ઉદ્દેશ્ય એક જ છે કે મારા પુત્રની રક્ષા ભગવાનનું નામ કરે. આ ઉદ્દેશ્ય છે. અને એ જ સમયે એ રાજ્યની સીમા ઉપર એક મહાત્મા રહેતા હતા, નામ નિષ્ઠ અને સિદ્ધ સંત હતા. રાત્રે બેસીને એકાંતમાં નામ જપ કરતા હતા તો અચાનક હૃદયમાંથી એક પ્રેરણા, એક સ્ફુરણા જાગી કે રાજા છે એ પહેલા રાજકુમારને મારવાનું ષડયંત્ર કરી રહ્યો છે અને મારે કોઈ રીતે રાજકુમારને બચાવવો જોઈએ. આવી અને અંદરથી એક ઠાકોરજીની પ્રેરણા જાગી. એટલે મહાત્મા ઊભા થઈને તરત જ ઓલા રાજા પાસે ગયા, રાજ દરબારમાં સવારે. રાજા તો જાણતા હતા, સ્વાગત કર્યું મહાત્માનું, પૂરા પરિવારને બોલાવ્યો આશીર્વાદ લેવા માટે. એની દીકરી હતી યુવાન, અને રાજકુમારીને કીધું બેટા મહારાજને પ્રણામ કરે, આશીર્વાદ લે. અને જેવી એ રાજકુમારી મહાત્માની સામે ગઈ તો મહાત્મા જોઈ રહ્યા એની સામે, કારણ કે બહુ સુંદર હતી. એ મહાત્મા એક દ્રષ્ટિએ જોઈ રહ્યા અને કહે છે કે રાજા, ગઢપણમાં એકલા હવે કામ થતું નથી, એક સેવા કરવા વાળી ઘરવાળીની જરૂરિયાત છે. તારી રાજકુમારી છે ને યોગ્ય છે, હું આની સાથે વિવાહ કરીશ. રાજાને પરસેવો છૂટી ગયો. આ મહાત્મા બુઢા, ઓલી રાજકુમારી. મહાત્માઓને ના પડાય નહીં, નહીતર મુખમાંથી કંઈક નીકળી ગયું એટલે તો પછી. તો રાજા એક યુક્તિ કરી કે મહારાજ, તમારી જેવો યોગ્ય પતિ મારી દીકરીને ક્યાં મળે? એટલા સંયમી, એટલા તપસ્વી, એટલા મહાન સિદ્ધ પુરુષ. પણ મેં વિવાહ માટે પ્રતિજ્ઞા કરી રાખી છે. શું? તો એ 2 મોતી એની પાસે સાચા હતા કે આવા આ જ સાઈઝના અને આવા જ તે 108 મોતી જે લાવીને આપે એની સાથે મારી દીકરીના વિવાહ કરીશ. આવું મેં આવી પ્રતિજ્ઞા કરેલી છે. જેમ જનક મહારાજની હતી એમ. આની જનક મહારાજની તો સાચી પ્રતિજ્ઞા હતી, આની તો કાંઈ નહોતી, આને બાનું કાઢ્યું. મહાત્મા કે કાંઈ વાંધો નહીં, લાવ રાજા, હું લઈને આવું, પણ એક વાત યાદ રાખજે કે હું જ્યાં સુધી મોતી લઈને નહીં આવું ત્યાં સુધી આ રાજકુમારીના વિવાહ ન થવા જોઈએ. પછી એમ ન કહેતો કે મહારાજ તમારે આવવામાં મોડું થયું તો મેં રાજકુમારીના વિવાહ બીજે કરાવી લીધા. બાનું નહીં કાઢતો. આ અને મહાત્મા નીકળ્યા ત્યાંથી. તો વિચાર કર્યો કે ભાઈ મોતી લાવવા ક્યાંથી? તો રત્નાકર, સમુદ્રનું નામ છે રત્નાકર, સાગરના પેટાળમાં બધા રત્ન મોતીઓ હોય. પહોંચ્યા સમુદ્ર તટ ઉપર અને ત્યાં જઈને વિચાર કરે છે કે પ્રાર્થના કરીએ તો કઈ ફાયદો નથી, કારણ કે ત્રેતાયુગમાં સ્વયં ભગવાન 3 દિવસ બેસીને પ્રાર્થના કરી તો એની વાત ન માની. જ્યાં સુધી રામજીએ લાલ આંખ ન કરી ત્યાં સુધી એની વાત ન માની તો આપણી વાત તો ક્યાંથી માનશે? એટલે એને પ્રાર્થનાનો તો એ વિચાર જ તે ન કર્યો. અને પછી શું કર્યું? કમંડળથી સમુદ્રને ખાલી કરી નાખી. અને કમંડળ ભરી ભરી સમુદ્રનું જળ હતું એ કમંડળ ભરી ભરી બહાર ઠલવવા માંડ્યા.
એટલે વરુણ દેવને એમ થયું, વરુણ અર્થાત સમુદ્રના દેવતા, જેને આપણે સમુદ્ર દેવ કહીએ, એમ થયું કે આ મહાત્મા કરે છે શું? એક સાધારણ વ્યક્તિના રૂપમાં ત્યાં આવ્યા અને કીધું કે મહારાજ આ શું કરો છો? તો કે જોતા નથી કે આ સમુદ્રને ખાલી કરું છું. તો કે આવી રીતે? તો કે હા, કમંડલથી ખાલી થઈ જશે. કેમ ન થાય? અરે મહારાજ, આ કમંડલથી સમુદ્ર એવડો મોટો ખાલી થાય છે? એ ભાઈ, તું મહાત્માઓને નાના ન સમજતો. અમારી નાત્યના એક મહાપુરુષ હતા, એક ખોબામાં આખો પી ગયા, એક ખોબામાં આખો સમુદ્ર પી ગયા. તો મહાત્મા કે તો તમે હું આ કમંડળથી કે સમુદ્રને ખાલી કરી નાખશો? સમુદ્રથી કમંડળથી ખાલી નહીં કરી નાખવું, પણ અગત્યજી રામ નામ બોલીને આખો સમુદ્ર પી ગયા, એમ હું કે હરિનામના બળેથી આખો સમુદ્ર ખાલી કરી નાખી. સમુદ્ર દેવને બીક લાગી કે આ સાધુઓનો કાંઈ ભરોસો નહીં, ગમે કરે. મહારાજ પણ તમે આ સમુદ્રને તમારે ખાલી કરવો છે શું કામ? મોતી કાઢ્યા કે આવા મોતી જોતા છે એટલા માટે. તો કે મોતી એમના મળી જાય તો એમના મળી જાય, થોડો ટાઈમ છે આવી ગધા મજૂરી કરવાનો. અને પછી તો સમુદ્ર દેવે એક લહેર આવી તો આખો તટ હતો એ સાચા મોતીઓથી આખો તટ ભરાઈ ગયો. કીધું મહાત્મા તમે લઈ લો, આ બધા તમારી માટે છે. કે બધાને મારે શું કરવા છે? મારે તો 108 જોતા છે યાદ સાઈઝના. એમાંથી મહાત્માએ વીણીને 108 મોતીઓ સાઈઝના ભેગા કર્યા અને લઈને ઉપડ્યા. રાજા પાસે આવીને કહે છે કે રાજા, લે આ 110, 2 તારા અને 108 માર. રાજા વિચાર કરે કે આ તો સાચું લઈને આવ્યા મહારાજ. રાજા કહે છે કે મહારાજ, 2 શરત, મારી દીકરીના વિવાહની જે શરત હતી એમાંથી એક શરત તમે પૂરી કરી, હજી એક બાકી છે. આ તો બોલ જલ્દી. બાજુના રાજ્યનો જે રાજકુમાર છે એની ખોપરી લાવીને આપે ને એની સાથે મારી દીકરીના બીજી પ્રતિજ્ઞા મારી આવી છે. રાજામાં મોટો રાજકુમારની ખોપરી. પેલા મહાત્મા કે ઠીક છે, જાઉં છું, તું વિવાહની તૈયારી મારે. અને મહાત્મા ઉપડ્યા. ત્યાં જઈને રાજમાતા તો ઓળખતા હતા, એની પૂજા કરી, સ્વાગત કરીને કીધું શું સેવા કરું? તો કે તમારા કુમારને લેવા માટે આવ્યો છું. બાજુના રાજ્યના રાજાએ મારી પાસે તમારા કુમારની માંગ કરી છે, તમારી પાસે લેવા આવી છે. રાણી હતા રડવા માંડ્યા કે મહારાજ, આ એકનો એક પુત્ર છે અને એ રાજા તો અમસ્તો પણ આની જાનની પાછળ પડેલા છે, તો અમસ્તા પણ આને મારવા માંગે છે. તમે લઈને જાયશો તો એ જીવિત નહીં છોડે, પણ છતાં તમને ના નહીં પાડું. સાધુ તે હોઈને કારજ હાનિ. સંતોમાં એની શ્રદ્ધા હતી કે સાધુની સાથે ગયા હોય અને કોઈનું આજ સુધી અનિષ્ટ થયું હોય એવું સાંભળ્યું નથી. હવે બધી આની જવાબદારી, ચાહે તમે જીવિત રાખો ચાહે મારો, આ તમારી ઉપર છે. અને હસતા હસતા રાજકુમાર આપી દીધો. મહાત્મા હતા એ રાજકુમારને લઈને રાજ્યમાં આવ્યા. રાજાની સામે આવીને કહે છે કે રાજા, હાલે ખોપરીને આખો લઈને આવ્યો. ખોપરીને આખો લઈને આવ્યો, પણ એક વાત યાદ રાખજે, આનો વાળ વાંકો ન થવો જોઈએ. જો આને કાંઈ થયું તો તારું રાજ્ય જેટલી ભૂમિમાં છે ને ભૂમિ એટલી ઊંધી કરી નાખી છે. લે, હવે રાજા પાસે રાજાની સ્થિતિ એવી છે ને કે કાંઈ કોઈ તો લોહી ન નીકળે, કાંઈ બાનું ન રહ્યું, કાંઈ નહીં. અહીંયાથી કે હું વિવાહ કરીશ, મારી પાસેથી કે ઘર બહાર છે નહીં, કે અહીંયા તારા રાજમહેલમાં તે જલ્દી બ્રાહ્મણોને બોલાય, ફટોફટ તૈયાર કરીને. બધી તૈયારી થઈને જોતજોતામાં મંડપ ને બ્રાહ્મણો આવી ગયા ને વિવાહના મંત્ર ભણાવવા માંડ્યા. કન્યા પધરાઓ સાવધાન ની રાજકુમારી સજી ધજીને તૈયાર થઈને સામે આવી. અને મહાત્મા ઓલા રાજાને કે, એ રાજા, તે તારી રાજકુમારી મને આપી નથી, તે તારી રાજકુમારી મને આપી નથી. મેં તારી શર્ત પૂરીને આ દીકરીને જીતી છે અને એટલા માટે હું સ્વતંત્ર છું. હું વિવાહ કરું, બીજા સાથે કરાવું. ત્યાં ઉભા ને ઓલા રાજકુમારને બેસે, રે બેટા બેસે, અને એના ફેરા ફેરવી દીધા. ઓલા રાજકુમાર સાથે એ રાજકુમારીના વિવાહ કરાવ્યા, ધામધૂમથી વિવાહ થયા. અને રાજાએ પછી તો પોતાની દીકરીને અઢળક દહેજ આપ્યું અને જાનને વિદા કરી. જાન ગઈ એના રાજ્યમાં, મહાત્મા ગયા એના આશ્રમમાં. અને આ બાજુ ઓલા રાજાએ જાનની વિદાય આપી એટલે પાછું પોતાનું મંત્રીમંડળ બોલાવ્યું, સભા બોલાવી.
અને રાજાએ એ મંત્રીમંડળની અંદર વાત પ્રસ્તુત કરી કે આપણા જમાઈ હજી એની ઉંમર કાચી છે, રાજ્યની સુરક્ષા કરી શકે એટલી ઉંમર હજી એની છે નહીં. અને જો બીજા કોઈ રાજાને ખબર પડી કે આ રાજ્યનો રાજા છે દુર્બળ છે, તો આક્રમણ કરીને એનું રાજ્ય રહેવા નહીં દે. અને એટલા માટે હવે એની સુરક્ષાની બધી જવાબદારી આપણી છે. આપણા રાજ્યને સુરક્ષાની જરૂરત નથી, પરંતુ હવે એ વિચાર કરો કે કઈ રીતે આપણી દીકરીનું રાજ્ય સુરક્ષિત કરવું, એને આંચ ન આવે. તમે સમજાણી કથા? જે રાજા કાલ સુધી એ રાજકુમારને મારવા માટે ષડયંત્ર બનાવતો હતો અને એને હરિનામનો આશ્રય લીધો, ભગવાનના નામે એવી વ્યવસ્થા કરી, આજ ઈ જ રાજા એની સુરક્ષાની ચિંતામાં લાગી ગયો. એટલા માટે કીધું છે ઈશ ભજન સારથી સુજાન. જીવનનો સાચો સારથી કોણ છે? ભગવાનનું ભજન છે. પણ સમજાય તો સમજાય ભાઈ, બધા વાત સમજી પણ ન શકે. ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે જે મારું ભજન કરશે એને હું એવી બુદ્ધિ આપીશ કે જે બુદ્ધિ એ જીવને મારા ચરણોમાં પહોંચાડી દે છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગ તમ યેન મામ ઉપયાંતિ. ભજતામ, મારું ભજન કરશે તો દદામી બુદ્ધિ યોગમ, હું એને એવી બુદ્ધિ આપીશ કે એનું જીવન ઉજ્જવળ બની જાય છે. અને એ બુદ્ધિ જ એ જીવને મામ ઉપયાંતિ, મારી સુધી પહોંચાડી દેશે. આપણે કાંઈ કરવા નથી, ભજન કરશું તો ઠાકોરજી બધી જ વ્યવસ્થા કરશે, કારણ કે હૃદયમાં એ બેઠા છે. ગીતામાં સ્પષ્ટ કીધું, મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે સર્વસ્ય ચાહમ હરિસન્નિવિષ્ટ. હે અર્જુન, સર્વસ્ય ચ અહમ હરિસન્નિવિષ્ટ, બધા જ જીવોના હૃદયમાં હું બેઠો છું પરમાત્મા રૂપથી. મત્તઃ સ્મૃતિ, અને ત્યાં બેસીને હું જ બધાને સ્મૃતિ સ્મરણ શક્તિ આપું છું. મત્તઃ સ્મૃતિ મત્તઃ જ્ઞાન, અને હું જ બધાને જ્ઞાન પણ આપું છું. અને અપોહનમ ચ, હું જ બધાને ભૂલવાડું પણ છું, વિસ્મરણ પણ કરાવું છું. અને આ વાતનો અનુભવ તો જે વ્યાસપીઠ ઉપર બેસે ને એને બહુ સારી રીતે થાય. કારણ કે ઘણી વાર એવું થાય કે તૈયારી કરીને બેઠા હોય ને એમાંથી ઘણું ખરું આવે જ નહીં, કંઈક નવું નવું જ આવે. પછી નીચે ઉતરી એમ થાય કે હું બોલવાનો હતો આ ને બોલ્યો આ. પછી એમ થાય કે હવે હૃદયમાં બેઠા છે એને શ્રોતાઓને શું સંભળાવવું છે એ એને ખબર હોય. એટલે જ્ઞાની આપે છે ને ભૂલવાડે છે, બે વાત બોલે છે. મત્તઃ જ્ઞાનમ સ્મૃતિ અપોહનમ, અપોહમ નો અર્થ થાય ભૂલવાડું છે. એટલા માટે બસ આ એક શબ્દ જો જીવનમાં યાદ રહી જાય તો જીવન સાર્થક થઈ જાય, કે જીવનનો સાચો સારથી કોણ છે? ઈશ ભજન સારથી સુજાન. ભગવાનનું ભજન જ જીવન રૂપી રથને સહી દિશામાં લઈ જવા વાળો, સુરક્ષિત રથ ચલાવવા વાળો સારથી છે. જે સંતોએ, મહાપુરુષોએ જીવનમાં ઠાકોરજીના ભજનને જ સારથીના રૂપમાં સ્વીકાર કર્યો છે, અર્થાત ભજનમાં લાગ્યા છે. ઇહલોક અને પરલોક બધું જ સુધરી. એટલા માટે જ ગોસ્વામીએ કીધું કે રોટી લોગા નીચે રાખે આગે હુકી વેદ ભાગે. રોટી કપડા કઈ ટાઈમ નહીં રહે, જોતું એટલું મળી રહેશે, ભલે અધિક ન મળે પણ તાણી નહીં રહે. आगे हुकी वेद वाक्य, वेद घोषणा कर करके कहते कि भजन करने वाला सीधा ही भव सागर से पार हो जाए. तो मूल श्लोक હતો ત્યાં સુધી તો આજે ન પહોંચ્યા. એ શ્લોક પણ બહુ સરસ છે. એમાં ખાલી તમને એક ઝલક આપી દો 2 મિનિટમાં કે 4 નંબરનો શ્લોક, જેમાં વિદુરજી પૂછે છે કે હે ભગવાન, ઈ બતાવો હે સાધુ શિરોમણી, કલ્યાણનો ઈ માર્ગ અમને બતાવો કે જેનાથી, જે વિધિથી ભક્તિ કરવાથી ભગવાન
એ ભક્તના ભક્તિથી પવિત્ર થયેલા હૃદયમાં આવીને બિરાજમાન થાય છે અને ત્યાંથી જ જ્ઞાન આપે છે અને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર પણ કરાવી દે છે. પણ શબ્દ તમે વિદુરજીના ખાલી સાંભળી લ્યો, વ્યાખ્યા તો તમે આવતા મંગળવારે સાંભળજો. કહે છે કે ભજનની ઈ વિધિ બતાવો કે જે વિધિથી ભજન કરવાથી ભક્તના ભક્તિથી પવિત્ર થયેલા હૃદયમાં ભગવાન આવીને બિરાજમાન થાય છે. અર્થાત ભક્તિની વિધિ પૂછે છે. ભક્તિ ભજન જીવનનું લક્ષ્ય છે ખબર છે, પણ એમ નહીં ભાઈ આપણે ગમે એ રીતે કરવા માંડીએ. વિધિ બતાવો, કઈ વિધિથી ભજન કરવું. ભજન એક એવી વસ્તુ છે કે આચાર્યો પાસે, સંતો પાસે, ગુરુજનો પાસે પરંપરામાં રહીને એ વિધિ શીખવી પડે અને એ અનુસાર ભજન કરીએ ત્યારે સાર્થક. તો આવતી વખતે જનાર્દન પ્રભુ પાછો 4 નંબરનો શ્લોક ભક્તાને આપશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ એટલા માટે જ ભાગવતને એક રસ કીધું છે. જે આનો આ શ્લોક આવતા વખતે કદાચ ત્રીજા વક્તાને જનાર્દન પ્રભુ ટ્રાય કરજો તો આના શ્લોકની વ્યાખ્યા થશે તો તમને પાછું કંઈક અલગ સાંભળવા મળશે, કંઈક અલગ રસ મળશે. ભાગવતનું આ જ વિજ્ઞાન છે, અંદરથી રસ પ્રગટ થયા જ કરે. શ્રીલ પ્રભુપાદ કી જય, શ્રી ભજનદાસ બાપાની જય, નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધનસુંદર પ્રભુએ આપણને પહેલા તો શરૂઆતમાં જ કીધું સેવા અને પરમ સેવા શું છે. તો ભગવાનનું સાર પ્રભુજીએ કાઢ્યો કે ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણાર વિંદ રે. પ્રભુજીએ કથા સંભળાવી, એમાં આમ જેવો તેવો ઢીલો માણસ હોય ને કે ભજન કરવું છે, તરત ભજન કરવા માંડે. કે ભગવાનના નામ સાધુની ઉપર વિશ્વાસ અને ભગવાનના નામના કીર્તનનો પ્રભાવ. જે રાજકુમારને રાજા મારવા માંગતો હતો તે ભજનના ભગવાનના નામના પ્રભાવને લીધે એની રક્ષા કરવામાં વિરુદ્ધ થઈ ગયું. આપણે ઘણીવાર કથામાં સાંભળ્યું કે અંબરીશ મહારાજ જે ભગવાનનું ભજન કરતા, 24 કલાક ભગવાનના ભજનમાં રત રહેતા, એમની રક્ષા કોણ કરતું હતું? સુદર્શન ચક્ર. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે ને એ જ એમના રાજ્યમાં એમની રક્ષા કરતું. અમુક રાજાને એમ થતું કે આ ભજનમાં છે, હાલો આપણું રાજ્ય પડાવી લઈએ. તો તરત એ જો આક્રમણ કરવા જતા તો સુદર્શન ચક્ર સામે આવી જતું. સુદર્શન ચક્રની સામે કોનું હાલે? એવી જ રીતે પ્રભુજી આપને સરળ ભાષામાં સંભળાવ્યું. જો આપણે ભગવાનનું ભજન કરીશું, કેવું ભજન કરવાનું છે? શ્રદ્ધાથી, નિષ્ઠાથી, તો આપણો વાળ વાંકો નહીં થાય. પ્રભુજીએ ઘણા ઉદાહરણ આપ્યા શરૂઆતમાં કે વૃંદાવનમાં, અયોધ્યામાં યુટ્યુબરોએ ગોતી લીધા કે જે ભજન કરે છે એવા ભક્તો કે જેમની પાસે કાલ શું છે એનું કાંઈ નથી, આજનું એક દિવસનું પણ કાંઈ સામાન નથી હોતો, છતાં પણ એ ભગવાનના ભજનના બળે ભગવાન કોઈને પ્રેરણા આપે છે ને એમને મહિનાનું ને 2 મહિનાની એવી કીટો આપી જાય. એ કોણ એને પ્રેરણા આપે છે? એ ભગવાનના ભજનના બળે. પ્રસાદને થઈ ગયો કે વાર છે નવીન પ્રભુ? થઈ ગયું. તો ભગવાનનું ભજન કર્યા સિવાય આપણો ઉદ્ધાર થાય એમ નથી. તુલસીદાસજીએ તો ત્યાં સુધી કીધી જે ભગવાનનું ભજન નથી કરતો એ હાલતો ચાલતો મળદું છે, મરેલો માણસ હાલે ચાલે છે એમ. તો આપણે મળદા રહેવાનું છે કે ભગવાનનું ભજન કરવાનું એ આપણે નિર્ણય લેવાનો. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ, રામ રામ હરે. તો આજનો પ્રસાદ કોનો? રાધેશ પ્રભુ તરફથી છે. રાધેશ પ્રભુ કોબડી વાળા તરફથી છે, તો એમનો આપણે મહામંત્રથી અભિવાદન કરીએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે. બાપા સીતારામ મઢુલી આપણને જે સત્સંગ કરવા માટે જગ્યા આપે છે, એમનો મહામંત્રથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે. ઘનસુંદર ભુવે આપણને કથા સંભળાવી, તો એમનો પણ આપણે મહામંત્રથી આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે. શ્રીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ.